हेलो फैमिली केम छो मजामां તમે બધાય મજામાં જ હશો। સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ। ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી। સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર। જો મસ્ત મજાના નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને સવાર પડી ગયું છે અને આપણે જવાનું છે બહાર, કેમ કે લગ્ન ગાળો થોડો ચાલુ થયો છે પાછો, તો જવાનું છે બહાર। અને અત્યારે જવાનું છે 10ભાઈનું રિઝલ્ટ લેવા। કાલે હીરવભાઈનું તમે જોયું છે, આજે 10ભાઈનું રિઝલ્ટ લેવા જવાનું છે। કેમ થઈ છે बेल के पास કહી દો હાલામાં मैं कहा था वीडियो ले आया पास થાય કે ન પાસ થાય પાસ થાય કે ન પાસ હાલો હમણાં જાય ખબર પડે કેવું રિઝલ્ટ આવે છે, કેમ કે 100 મહિના ભણ્યો છે ને શું રિઝલ્ટ આવે અહીંયા। અને હીરવભાઈ પણ તૈયાર થઈ ગયા છે। हेलो फैमिली કેમ છો મજામાં હશો। સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ। તો કાલે આપણું રિઝલ્ટ આવ્યું તો આજે 10ભાઈનું આવશે। હા જાય આપણે હાલો રિઝલ્ટ લેવા। હાલો 10ભાઈ થાય કે પાસ? હાલો તમે બન્યા રહીજો ખાસ આજ વિડીયોમાં। આપણે જવાનું છે બહાર અને અત્યારે લેતા આવી 10ભાઈનું રિઝલ્ટ। હેલો ફેમિલી જો 10ભાઈનું આપણે રિઝલ્ટ લઈને આવી ગયા છે અને 10ભાઈ છે ને પાસ થયા કે નપાસ એ કઈ છે બરોબર। પાસ થયો કે નપાસ અંજો લે આવું ચોટાડ્યું સીતે સ્ટીકર ચોટાડ્યું। પાસ થયો કે નપાસ પાસ પાસ થયો। તો 10ભાઈ છે ને બધામાં A+A+ આવી પાસ થઈ ગયા છે માણ કરી બરોબર ને। તમે આગળ વિડીયો બન્યા રહીજો। આપણે જવાનું છે બહાર અને 10ભાઈ રહેવાનું છે ઘરે। હા લે માય માય આલા કાચી હવા કરતા ન ભાઈ મારશે ન એમ કે કા। હવે આપણે આવી ગયા છીએ વાના રસમમાં। જોઈ લ્યો ડેકોરેશન હે ને બાકી વાના રસમ જો। હા જો હો વિડિયો જો। હા ઉતાર લીધો ફેમસ થઈ જાવ થઈ જાવ જોઈ લ્યો હે ને ડેકોરેશન હા આપણે હે ને પેલા ફ્રેન્ડ ઘરે ગયા હતા પછી આવ્યા આપણે વાના રસમમાં। જો ફેમિલી આપણે છે ને બપોરે 2 વાગી ગયા છે અને વાના રસમ આપણે છે ને શાળા સાહેબની લગ્ન છે। આપણે વાના રસમમાં આવી ગયા છે અને 10ભાઈને છે ને હોવાનું છે એટલે 10ભાઈને હોવડાવી દઈ અને હીરવભાઈ થોડા ઘણું વાના રસમનું શૂટિંગ લીધું છે ને હજી થોડા ઘણું આપણે ચાલુ થાય તે લેવાનું છે। પછી બાયું ને બધા તૈયાર થાય છે ને હીરવભાઈ થોડુંક શૂટિંગ લીધું બરોબર ને, ત્યાં કીધું ઘડીક પર આપણે 10ભાઈને હોવડાવી દઈ એટલે ઉપાધિ નહીં હે ને પછી કલાક હોઈ જાય ને આ તડકો બાયણે હે ને ભાઈ ભૂકા કાઢી નાખે એવો હે। એટલે જો આપણે 80 ચાલુ કરીને માસીની ઘરે હોઈ ગયા હોય જો આ બેને હવે હોવડાવી દેવા ઘડીક આપણે વાના રસમ ચાલુ છે ને અહીંયા જો ડેકોરેશન મસ્તીનું છે ને કેટલા જણ આવી જવાનું નો આવે જો બધાય બેસી ગયા આમ બધાય બેસી ગયા જો આમ હમણાં તમને બતાવું આપણે હાલે આમ જાય આ સોરીએ જો દિયાનભાઈ આ દિયાનભાઈ આ જો બધાય બેસી ગયા જો આમાં જો હેને બાજુ આપણે હેને ફોટા પાડવાના હા લાઈક કરી નાખજો સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરતા આપણે હેને ફોટા પાડવા આવી જાય જો બધે બી ગયા અપા ફોટા પાડવા વાણવા જો આ જો ઓળવાનું વાણવા હા પછી ઘા કરવાના આપણે ફોટા પાડવા આવી જાય। ફોટોગ્રાફ ચાલુ થઈ ગયા જો આ બાજુ જણ બેઠા ના બાજુ જો હે ને બાજુ મસ્ત હિંસી બેન જો ફોટા પાડવા આવી ગયા ફોટો આવી ગઈ છે જો ડેકોરેશન હે ને બાકી મસ્તીનું ફાઇનલી ફેમિલી જો આપણે હે ને મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને બેસી ગયા છે અને સવાર પડી ગયું છે અને આપણે હે ને કાલે બ્લોગ છે ને પૂરો કર્યો નહોતો ને પછી ચાલુ કર્યો નહોતો કેમ કે હાંજ પડી ગઈ હતી ને આપણે ગયા હતા હે ને
અમારા શાળા સાહેબની વાના રસમ હતી. પછી 2 દિવસ પાછી લગ્ન છે, તે પણ આપણે બ્લોગ ચાલુ કરશું. અને આજે જો મારા ભાઈ ઉઠીને એને વગાડવા માંડ્યા અગાઉ, તૈયારીઓ કરવા માંડ્યા છે, બરોબર ને? લગ્ન હે થઈ એમનેમ તો વગાડતો ને આમાં અવાજ આવે, આમાં સંભળાતું નથી કાંઈ. હે ના રે ના. જો મારા ભાઈ લગ્નની એના મામાની તૈયારી કરવા માંડ્યા છે. દર્શભાઈના મામાના લગ્ન છે, બરોબર ને? કેના લગ્ન છે? મામાના લગ્ન છે ને. કાલે વાના રસમમાં ગયા હતા તો થોડો ઘણું શૂટ લીધું હતું આપણે. બહુ પછી આપણે અંદર મજા ન આવે, લેડીઝ બધા બેઠા હોય એટલે શૂટ કરવાની. હીરવાભાઈને કીધું થોડા ઘણું શૂટ લ્યો, એને લઈ લીધું હતું. અને દર્શભાઈને મજા આવી, કાલે ઠેકડા માર્યા. અને તડકો ભાઈ હે ને ભૂકા કાઢે છે, કેને કેવો તડકો પડે છે ને એ ખાસ કોમેન્ટ કરી દેજો. ઉનાળાનો અત્યારે હે ને બહાર નીકળાય એવું નથી, સવાર ને સાંજ સિવાય. બપોર વસાડા ભૂકા બોલાવે છે. તો ખાસ કરીને હે ને આપણે હવે લગ્ન 2-3 દી પછી લગ્ન છે, તો દર્શભાઈ લગ્નમાં નથી આવવાનું. તો જો હીરવાભાઈ બાઈ રમવા ગયા છે અને દર્શભાઈ ઉઠીને હે ને ત્યારમાં વગાડવા માંડ્યા છે કે મામાનું લગ્ન છે, આપણે વગાડવા માંડી, બરોબર ને દર્શભાઈ? હાલો ફેમિલી, વિડીયોને હે ને ખાસ કરીને તમે જોતા હોય ને તો મારા વાળા સબસ્ક્રાઈબ કરી દેજો. નવા કોઈ હોય ને અને ચેનલમાં નવા આવ્યો હોય ને તો વાળા સબસ્ક્રાઈબનું બટન હે ને દબાવી દેજો, કેમ કે હજી આપણે ઘણા સબસ્ક્રાઈબર હે ને આગળ વધારવાના છે. થઈ વગાડી પર તો લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા ગમે એટલા હગા હબંજી જેટલા હોય એટલાને હે ને શેર કરી દો અને સબસ્ક્રાઈબનું બટન હે ને દબાવી દેજો વાલા, કેમ કે તમે વિડીયો જોવા આવો છો અને જોઈને એને સબસ્ક્રાઈબ કરતા નથી, તો વાલા ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મળીએ નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.